જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો લો, આજે આપણે ફરાળી ઢોકળા બનાવવાના છે. જે શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિના ખવાય તેવા ઢોકળા બનાવશે. જો એકદમ પોચા અને સોફ્ટ. ચાલો તો આપણે વિડીયો શરૂ કરીએ. તો ચાલો, મેં આ વાટકીના માપથી આજે મોરૈયો લીધો છે. ધોઈને એને ચોખ્ખા પાણીમાં બોળીને રહેવા દીધો તો 10-15 મિનિટ માટે. અને આ વાટકીથી અડધી માપ મેં સાબુદાણા લીધા. સાબુદાણા થોડા ક્રશ કરી લીધા છે. ઝીણા સાબુદાણા હોય તો તમે એને બોળી દો ચાલે, પણ મેં મોટા સાબુદાણા હતા એટલે એને દળી લીધા છે થોડા અને પીસી લીધા છે. તો જુઓ, એકદમ પીસાઈ ગયા છે. આ મિશ્રણને મેં 10થી 15 મિનિટ માટે બોળીને રહેવા દીધા હતા. હવે આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું. જુઓ, આપણું મિશ્રણ દળાઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું. આપણું મિશ્રણ દળાઈ ગયું છે. હવે મેં એમાં થોડું દહીં નાખ્યું. એમાં મેં પીસવા માટે પણ દહીંનો ઉપયોગ કર્યો છે. તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર આપણે એને હલાવી દઈશું. મિશ્રણને આપણે બરાબર હલાવી લઈશું. જો આ મિશ્રણ આવું હોવું જોઈએ. જ્યારે આપણે ઈદડાને એવું બનાવતા હોઈએ છીએ એવું મિશ્રણ હોવું જોઈએ. આના તમે ઢોસા પણ બનાવી શકો છો. તો ચાલો આપણે એમાં હવે મસાલો કરીશું. હવે આને રેસ્ટ આપવાની જરૂર નથી. તો એમાં મેં લીલા મરચાં ઉમેર્યા છે. 4 થી 5 નંગ લીલા મરચાં છે. અને ફરાળનું સિંધાલું મીઠું છે. સ્વાદ પ્રમાણે તમે મીઠું ઉમેરી શકો છો. અને બરાબર મિક્સ કરી લઈશું. જો તમે મીઠું ખાતા હોય તો તમે ખાંડનો પણ એમાં ઉપયોગ કરી શકો છો. આની અંદર કોઈ સોડા કે ઈનો નાખતા નથી આપણે. તો આપણું મિશ્રણ તૈયાર છે. ચાલો, મેં અહીંયા ઢોકળિયું સ્ટીમ કરવા મૂકી દીધું હતું. હવે સ્ટીમ થઈ ગયું છે. તેલ લગાવી દીધું છે ડીશમાં. હવે આપણે મિશ્રણ ઉમેરી દઈશું. ચાલો આપણે એમાં ઉમેરી દઈશું. હવે આપણે આને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે થવા દઈશું. ફરાળમાં ખવાય તેવી આપણે એટલામાં આપણા ઢોકળા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું. તો મેં એમાં ધાણા લીધા છે 4 થી 5 નંગ. મરચાં લીધા છે. મેં અહીંયા નાની મરચીનો ઉપયોગ કર્યો છે. તમે જે મરચી ખાતા હોય એનો ઉપયોગ કરી શકો છો. આમાં લીમડાના પાન નાખ્યા છે મેં. લીમડાના પાન નાખવાથી એનો સ્વાદ બહુ સારો આવે છે. અને અહીંયા ફરાળી મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અને સિંગદાણા, શેકેલા સિંગદાણાનો ભૂકો છે એ મેં ઉમેર્યો છે 2 થી 3 ચમચી. ચાલો હવે આપણે આને પીસી લઈશું. હવે આપણી ચટણી વટાઈ ગઈ છે. આમાં મેં હવે એક બાઉલમાં એને કાઢી લઈશ. જો આમાં તમે ટોપરાનો ઉપયોગ, લીલા ટોપરાનો ઉપયોગ કે ટોપરાના છીણનો પણ ઉપયોગ ચટણીમાં કરી શકો. સિંગદાણા ના હોય તો તમે નારિયેળ પણ એમાં નાખી શકો છો. 5 થી 10 મિનિટ થઈ ગયું છે એટલે આપણે એને જોઈ લઈશું. જો આપણા ઢોકળા તૈયાર છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. જો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, પણ આપણે આને ઠંડા થવા દેવાના છે. કે આ એકદમ પોચા હોય છે એટલે આ ઠંડા થશે એટલે એકદમ ઠીક થઈ જશે. પછી આપણે એનો વઘાર કરીશું. ચાલો, ઢોકળા આપણે તૈયાર થઈ ગયા છે. આપણે એનો વઘાર કરી લઈશું. અહીંયા 2 થી 3 ચમચી જેટલું મેં એમાં તેલ ઉમેર્યું છે.
આપણું તેલ આવી ગયું છે. મેં અહીંયા અડધી ચમચી રાઈ નાખી છે. જો તમે રાઈ ખાતા હોય તો જ એનો ઉપયોગ કરજો. અહીંયા મેં રાઈનો ઉપયોગ કર્યો છે. અને જીરું નાખ્યું છે અડધી ચમચી અને લીમડો ઉમેર્યો છે. હવે ગેસ હું બંધ કરી દઈશ. હવે આપણે આ વઘાર કર્યો છે. મેં ઠંડા થઈ ગયા છે આપણા ફરાળી ઢોકળા, તો એને આપણે મેં એક ડીશમાં કાઢી લીધા છે. અહીંયા હવે આ વઘાર હું ઉપર વેરી દઈશ. તલ ખાતા હોય તો તલનો પણ ઉપયોગ તમે લોકો કરી શકો. અહીંયા મેં ધાણા નાખી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય અન્નપૂર્ણા.